અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા બહારથી આયાત કરેલા ઉમેદવારો ઉતારવામાં આવે તેવી ચોંકાવનારી શક્યતા બહાર આવી રહી છે। આ અંગે વિગતથી વાત કરીએ તો તાજેતરમાં જ ભાજપ દ્વારા રાજ્યસભાના સાંસદો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તથા એવા જ બીજા કેન્દ્રીય મંત્રી મૂળ ભાવનગર જિલ્લાના વતની એવા મનસુખ માંડવિયાનું પત્તું કપાયું હતું અને તેમને રાજ્યસભામાં રિપીટ કરવામાં આવ્યા નથી। આ પૈકી પુરુષોત્તમ રૂપાલાને પક્ષ દ્વારા પક્ષની અંદર મોટો હોદ્દો આપવામાં આવે તેવી શક્યતા છે અને મનસુખ માંડવિયા ભાવનગર જિલ્લામાંથી અથવા તો અમરેલી જિલ્લામાંથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતાઓ સામે આવી રહી છે। અમરેલી જિલ્લાની વાત કરીએ તો સતત 3 ટર્મથી અમરેલીમાં સાંસદ તરીકે નારણભાઈ કાછડિયા ચૂંટાતા આવ્યા છે અને તેઓ લાખો મતની લીડથી જીતે છે। અમરેલી જિલ્લામાં ભાજપના વાવાઝોડાના કારણે કોઈપણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો તેઓ સરળતાથી ચૂંટાઈ જાય તેવી શક્યતા છે। આથી ભાજપ દ્વારા હાલમાં અમરેલીમાં આયાતુ ઉમેદવાર પણ ઉતારવામાં આવે તેવી શક્યતાઓ સામે આવી રહી છે અને મનસુખ માંડવિયા ભાવનગર અથવા તો અમરેલી જિલ્લામાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે। બીજી તરફ અમરેલીમાં જિલ્લા મથકે બ્રોડગેજ, જિલ્લામાં ઔદ્યોગિક વિકાસનો અભાવ સહિતની અનેક સમસ્યાઓ છે, જેના નિરાકરણ માટે અમરેલીના સ્થાનિક ઉમેદવાર મૂકવામાં આવે જે અમરેલી પ્રત્યે લાગણી ધરાવતા હોય અને અમરેલીના સ્થાનિક વતની હોય, સ્થાનિક પ્રશ્નોથી વાકેફ હોય તેવા ઉમેદવારો મૂકવામાં આવે તેવી પણ લોકોની પ્રબળ માગણી છે। ત્યારે હવે આગામી દિવસોમાં કયા ઉમેદવાર આવશે તે સમય જ નક્કી કરશે, પરંતુ હાલમાં લોકોમાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે। રિપોર્ટિંગ બાય યોગેશ કવિશ્વર, શાશ્વત સંદેશ।